દાખલાની કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। સીઆરએસ સંબંધિત ટેકનિકલ ખામી અને સિસ્ટમ અપડેશનને કારણે ઓનલાઈન કે ઓફલાઈન એક પણ પ્રમાણપત્ર ઇસ્યુ થઈ શકતા નથી। દરરોજ કચેરીએ આવતા સેંકડો અરજદારો લાંબી લાઈનોમાં ઊભા રહ્યા બાદ નિરાશ થઈને પરત ફરે છે। તંત્રએ હાલ માત્ર ટોકન આપીને કામ ચલાવે છે, પરંતુ સ્થિતિ એવી છે કે સિસ્ટમ ચાલુ થયા પછી પણ અરજદારોનો વારો આવતા 15 દિવસ લાગી શકે છે। શાળા કોલેજ પ્રવેશ, બેંક અને પાસપોર્ટ જેવી અતિ મહત્વની કામગીરી અટકી પડતા નાગરિકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે। હાલના તબક્કે સીઆરએસની કામગીરી ચાલુ હોય અને સર્વરનો પણ પ્રોબ્લેમ હોય, આઈડી બાબતની પણ ઉપરથી કામગીરી ચાલુ હોવાથી અમે અરજદારોને સર્વર ડાઉનને લીધે અને કામગીરીને અનુસંધાને 15 દિવસની કે 20 દિવસના ટોકન આપીએ છીએ। બરાબર। સીઆરએસની અંદર, નવા સીઆરએસની અંદર માતા પિતાના આધાર કાર્ડ, નામ, સરનામું, બાળકનું નામ, માતા પિતાનું નામ, જે સર્વરનું નોંધ કરવાનું હોવાથી કોઈ પણ પ્રોબ્લેમ આવે અને અરજદારોને ખાસ નમ્ર વિનંતી કે સાથ સહકાર આપવા નમ્ર વિનંતી।